આજે આજે જરાક થોડું નીકળવું પડશે એવું થયું છે. You can start. હા, જય સચ્ચિદાનંદ પ્રતિભાનંદજી. Yes. લાગિયા લગન મુગ્ધ મન મગન लाइन रिपीट नहीं करता એટલે આપણો તરસાડી ટાઈમ બચી જાય. હા પાયલબેન, હા લાइन रिपीट नहीं करता પાછી. હા લાગિયા લગન મુગ્ધ મન મગન તરસાડી બાદરણના પુલકિત સુમન સંગીત સુગમ અવતારગમ કારુણ્ય ઉગ્મ ભૂમિ ભક્તિ નમન લાગિયા લગન મહાદીવ્યાકુક્ષીરત્નાશ્રી માત જવેવા ક્ષત્રિયાણી વંદન જનની સહજે સંકિત જય જગદંબા શિવનારી જય જગદંબા શિવનારી મૂળ જીનેશ્વર મર્મ પ્રવર્તક મૂળ માર્ગ વિતરાગ ધરમ મુખ જેમ છે તેમ જ ચોવીશી કર જય ચૌદ્રશ દાદા હે પરમ સુખ મોક્ષદાન ખંડ સુખધામનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવન લાગિયા લગન વંદન ત્વમાસન ઘર માર્ગ વિચર્યા તે સૌ તીર્થ ભૂમિને સિદ્ધ મંદિરીએ ભૂત વિદે વંદન ત્વમ આસન ઘર માર્ગ વિચર્યા તે સૌ તીર્થ ભૂમિને સિદ્ધ મંદિરીએ મૂર્ત વિદેહી લઘુવયથી ગુરુતમ ગુણીને લઘુવયથી ગુરુતમ ગુણીને વંદન હો સૌ દિવ્ય કરમને વ્યાપક વાયુ સમવિતરા માત્ર સમય આત્માર્થે હિત કર જ્ઞાન સમંદર ધીર અતા જ્ઞાન સમંદર ધીર અતા મુક્તિ અવતરણ આગમ ગહન પાવન ચરણ વંદ્ય વિચડી વહન લાગિયા લગન કોટી સૂરજ સાથે ઉગિયા અનહદ બેહદ અજવાળા અક્રમ કિરણ ઊંચી જી હા જય કર ભાવી ખુલતાળા જય કર ભાવી ખુલતાળા મનની મોસમી ભાવ વિછાતે મોક્ષાર્થે સતવાણી વર્ષા અનુપમ સત્સંગ આત્મ પિછાણી પરમાર્થે સમકિત સ્વદર્શા પરમાર્થે સમકિત સ્વદર્શા દાદાના સ્મરણ અનન્ય શરણ યથારથ સત શિવમ તારણ તરણ આદિયા અનંત નૂર ચરણ લોકાલોક ગામ ધામે શાશ્વત નમન લાગિયા લગન મુગ્ધ મન મગન તરસાડી ભાદરણના પુલકિત સુમન. જય સચ્ચિદાનંદ.
આ પદ્મા દાદાની દશા નું બધું વર્ણન છે. શું છે? કે બરાબર. દાદા ભગવાન જે AM પટેલની અંદર પ્રગટ થયા, એ પૂતગલ કેવું હતું, એના મા બાપ કેવા હતા, અને કુદરતી રીતે આ શું પ્રગટ થયું. અને એને આજે આમાં એક લાઈન આવી છે કે વિચર્યા તે ભૂમિ ઘર, એવું લખ્યું છે ને બધું. જો બીજા જગ્યાએ છે, આ મૂળ વિતરાગોનો માર્ગ એ એટલો સરળ સુગમ એમના નિમિત્તે ખુલ્લો થયો. પછીથી ધર્મ ખુલ્લો થયો. પછી આ શ્રીમદ રાજચંદ્રજી કરીને જ્ઞાની પુરુષ થઈ ગયા. એમણે કહ્યું હતું કે જેને જો એક આ ઘર આસન ને મારા નમસ્કાર છે. કોને? જેને આ પોતાને એક સમય માટે પોતાના આત્માનું ભાન થયું હોય ને, શું એ વિચરે માર્ગ ને મારા નમસ્કાર છે. એ આ વસ્તુ દાદા ભગવાનમાં કોટી સૂરજ એટલે જે આખું પોતાનું સ્વરૂપ જે નિરાવરણ ખુલ્લું થયું 1958 એ આ બધી વાતો આમાં દશાનું વર્ણન કરેલું છે. એટલે કે આવા પુરુષ હોતા નથી, પણ તે કુદરતી રીતે જે પ્રગટ થયું એ કવિરાજે આ બધું એમની કૃપાથી લખેલું છે. કે કવિરાજ હંમેશા કહેતા હતા કે આ બધું દાદાની કૃપાથી લખાય છે, મને કશી ખબર નથી. કહું જે લઘુત્તમ એમના જેમાં ગુણો હતા કે આ મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો કેવી રીતે થાય, એમાં વ્યવહારની પણ વાત કરી છે કે લઘુ વયથી ત્યારે ગુરુતમ ગુણી, એટલે વ્યવહારમાં લઘુત્તમ પદ જો આવડે ને જીવતા તો ગુરુતમ પદ પ્રાપ્ત થાય એવું છે. પણ એ બધી વસ્તુ આજે દાદા ભગવાને સત્સંગમાં ઘણી બધી રીતે વાત કરી છે. પણ આપણને જયારે બધી વાત જેમ જેમ આપણે સમજાય, આપણે સાંભળવા મળે, આપણે સમજાય, અને પછી ધીરે ધીરે બધી ક્રિયાકારી થાય એવું છે. શું? બરાબર, ક્રિયાકારી થાય. હા, છે ક્રિયાકારી જ્ઞાન, પણ આ બધાની અંદર પોતાની તૈયારી જોઈએ. એટલે કે પોતાનો નિશ્ચય હોવો જોઈએ કે મને હવે આ રસ્તે જ જવું છે. તો પછીથી એમાં બધી દેવીઓ દાદાની કૃપા કુદરત બધું હેલ્પ કરે. શું કરે? એને બધા એવિડન્સ ભેગા થાય. શું થાય? એ ગમે ત્યારે પણ તો થાય ખરા. થાય કે અંદર શુદ્ધાત્મા ભગવાનની હાજરીમાં કરેલા જે ભાવો છે અથવા તો જે નિશ્ચય છે એનો સમય આવે એટલે પરિણામ પામે. શું પામે? જેમ કોઈ ડોક્ટર થવાના ભાવ કર્યા હોય તો બધી સંજોગ ભેગા થાય ત્યારે ડોક્ટર થઈ જાય. ખ્યાલ આવ્યો? એ રીતે આ માર્ગ ઉપર ચાલવું, જ્ઞાની પુરુષની એક એક વાત, એમની ભક્તિ, પછી એમની આજ્ઞા, એ બધું આપણને જે આપણા જીવનમાં વણાતું જાય, સમજાતું જાય તો બધું કામ થાય એવું છે. બાકી તો હવે તો કોઈને કશું આપણાથી કહેવાય નહીં, કારણ કે બધું પોતાના હાથમાં છે. પોતાનો નિશ્ચય એને કરવાનો છે ભાઈ. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે માનો કે અત્યારે તો તમે મને કશું પૂછ્યું નથી ને હું બોલ્યો, બરાબર? બધી વાત નીકળી. હવે આપણે આ જ્ઞાન મળ્યા પછી આપણે દેહથી કેમ છૂટું રહેવું, આજ્ઞામાં રહેવું, વાણીના માલિક ના થવું, મનથી જુદા રહેવું, પોતાની ભૂલો જોવી એટલે પડોશીને જોવું, આ બધા જે પુરુષાર્થ ધર્મ આપ્યા છે ને આપણને, એ બહુ એનો અભ્યાસ કરવાની જરૂર છે. આપણે દાદા ભગવાનનો જે પરમાત્મા પ્રકાશ છે એ પોતે દરેક વખતે ઘણી વાર કહે છે કે જે રસ્તે હું ચાલ્યો છું એ જ રસ્તો આ તમને આપું છું. પણ આપણી બુદ્ધિ અથવા આપણી અંદરની જે કંઈ પણ કચાશો છે એ જ્ઞાનીની વાતોને ગાંઠતી નથી. શું કરતી નથી? જ્ઞાનીની વાતોને ગાંઠતી. ઘણી વાર કોઈ છોકરો હોય ને બહુ સારો હોય, હોશિયાર પણ હોય, પણ એને કોઈની સંગત લાગી જાય ને રમવાની, તોફાન કરવાની, તો પછી છે ને એને એના મા બાપ ગમે એટલું ભણાવવાનું કે પણ એને પેલી સંગ અસર થાય એટલે એને પછી છે ને પછી ભણે નહીં, પછી નપાસ થાય, તેનું જીવન બગડે. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણી અંદર જ બધો કુસંગ પડ્યો છે.
એ આપણને દેખાવો જોઈએ. બરાબર બાકી કોઈ આ દુનિયામાં દાદા ભગવાનનું વાક્ય છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ એટલે શું? તો કે હું તમને નથી કહેતો, આ મારે પ્રદીપને કહેવાનું છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. પોતે જ પોતાની જાતને કહેવાનું છે કે મોક્ષે જવું હોય, સુખી થવું હોય, જ્ઞાનીની કૃપા જોઈતી હોય તો આજ્ઞા તને પાડવાની અમે કહીએ તેમ ચાલો. એટલે કે દાદા ભગવાને કયા પ્રમાણે સિન્સિયર થાવ એવું આપણે આપણી જાતને કેવું પડે. કારણ કે હવે દાદા કહેવા આવે નહીં. આવે નહીં આવે નહીં નહીં આવે તો કે જે દેહની એમની હાજરી હતી દેહ સાથે ત્યારે બધી જ હા. ખટપટ કરતા હતા. ખ્યાલ બરાબર આવ્યો ને? એ ખટપટ કરતી વખતે સમજો કે કોઈ એને એ વાતને ગણકારી નહીં તો દાદા ફરી ગયા અને એમણે એમની પોતાની શક્તિથી જેટલું એને પડે નહીં એવા બધા રસ્તા એ કરતા હતા. કારણ કે એ પોતે ખટપટિયા વિતરાગ હતા, એ પોતે કરુણા સાગર હતા અને એ પોતે બોલતા હતા કે ભાઈ તમે કોઈને મોક્ષની પડી હોય કે ના પડી હોય પણ મારે તમને લઈ જવાના છે. એટલે એ ગરજ વાળા હતા. શું હતા? ગરજ વાળા એમને ગરજ હતી આપણું કલ્યાણ કરવાનું. હજુ આપણને આપણી કલ્યાણ કરવાની ગરજ જયારે ઉત્પન્ન થશે ત્યારે ખરી. હવે જેને પોતાની કલ્યાણ કરવાની ગરજ ઊભી થઈ હોય એ કેવો હોય? એ કેવો હોય તો કે જુઓ, પહેલામાં પહેલો કે એની પોતાની ભૂલોને રોજ શોધે. શું કરે? કે આજે કઈ કઈ આજ્ઞા ચૂક્યો, આજે મન વચન કે આજે કોને દુઃખ થયું, અથવા ક્યાં ક્યાં આગળ આપણે આપણી નબળાઈઓના પક્ષમાં આવી ગયા, વાણીથી દુઃખ કોને થયું, મન ક્યાં આગળ ઊંચું થયું, એ બધું એને એની પાછળ અભ્યાસ કરે. શું કરે? અભ્યાસ કરે. એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ. સમજો, એક વ્યક્તિએ તમને કહ્યું કે આજે મારી તબિયત સારી નથી તો તમે આ કામ પતાવી દીધું એવું તમને કહ્યું હોય કે ભાઈ મને આવી આવી તકલીફ છે તો અંદર બુદ્ધિ ઊભી થાય. પહેલા તો તમે વિવેક વાળા એટલે હા પાડી દો, પછી તમને બુદ્ધિ ઊભી થાય એવું તો ત્યાં શું કર્યું કે તને આવી તકલીફ આવી. એ અંદર પરિણામ અંદર સ્પંદન ઊભું થયું ત્યારે આપણે જો જાગ્રત થઈએ તો આપણે કહીએ ભાઈ આપણે તો હેલ્પ કરવાની છે. શું કરવાની છે? હેલ્પ કરવાની છે. એને હેલ્પ માગી છે. શું માગી છે? કે ભાઈ આજે મારી તબિયત સારી નથી, આ કામ પતાવી દેજો. તો કહેવાનું કેવો કે થઈ જશે, અથવા કહેવાનું ભાઈ મારાથી થાય એવું નથી, બીજી વ્યવસ્થા કરજો. એને હેલ્પ માગી છે, આપણે હેલ્પ કરવાની છે. ત્યારે આપણી અંદર બુદ્ધિ હોય તે શું બતાડે? આનું ઠેકાણું જ નથી. શું કરવા આવું કરતો? આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. તું બોલે કે ના બોલે? હા બોલે. હે? ત્યાં પુરુષાર્થ રહેલો છે. ત્યાં પુરુષાર્થ રહેલો છે. ત્યાં આપણે આપણી જાતને કહેવાનું કે તમારાથી થાય તો હા પાડો, પણ તમે એના દોષ ના જોશો. તમે એને દુઃખ થાય એવા સ્પંદનો ફેંકશો નહીં. ખ્યાલ આવ્યો? પરથી પ્રાર્થના કરો. જો તમે ખરેખર દાદાના મહાત્મા હો અને જો તમે ખરેખર આત્મા પ્રાપ્ત કર્યો હોય અને તમે મોક્ષ માર્ગી હો ને તો તમે પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, એની તબિયત નરમ છે અને શક્તિ આપજો, એને જલ્દી સારું થઈ જાય. હવે આવું ક્યારે થાય? દાદા ભગવાનની કૃપાથી થાય. હજુ બધા આપણે, મને એવું લાગે છે કે જે દાદા ભગવાન પર જેને અનન્ય શ્રદ્ધા છે, અનન્ય પણ આવ્યું છે. જુઓ, અનન્ય શરણ એવું કઈ બોલ્યા કશું. એ અનન્ય પણ એટલે એક દાદા ભગવાન સિવાય અન્ય કઈ જ નહીં. જે થવું હોય તે થાવ. સમજી ગયા? જો અનન્ય શરણ એવું કઈક તમે ગાયું કશાકમાં, હવે મને આવે કઈ નહીં લાઈનમાં. હે? ઓકે. એટલે એક વખત જેના શરણમાં પડ્યા ને પછી ખલાસ. એને સિન્સિયર રહેવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? હા, સિન્સિયર. આ દાદાના સ્મરણ, અનન્ય શરણ. અનન્ય શરણ. અનન્ય શરણ એટલે સ્મરણ એટલે શું? કે કશું બી થાય, ભૂલ થાય તો આપણે કેવું, દાદા મને આ ભૂલ ફરી કરવી નથી, મને તમે શક્તિ આપો, મને રસ્તો દેખાડો. ખ્યાલ આવ્યો?
બરાબર. એને સ્મરણ કહેવાય દાદાને. અને પછીથી હમ એક વખત જો પ્રકાશ પડ્યો, એમને પ્રકાશ આપ્યો કે રસ્તો આ છે, હમ પછીથી માથું કપાઈ જાય ને તો એ રસ્તો છોડવાનો નહીં. હમ તમને ખ્યાલ આવે એટલી સ્ટ્રોંગનેસ કે દાદા એ દાદા છે, ખલાસ અન્ય કઈ મને જે થવું હોય તે થાવ, એવું અંતરમાં એવી સ્ટ્રોંગનેસ જોઈએ. અને એ બધી એમની કૃપાથી જ ઉત્પન્ન થાય એવું છે. કારણ કે આપણે પોતે શું છે, ક્યારે બને છે તો કે જેમ જેમ દાદાની કૃપા સમજાય, એમની કૃપાથી સમજાય, આપણને પોતાને સમજાય એવું નથી. હું મારી વાત કરું છું. હમ એટલે આ દાદા એવા છે કે જો આપણે આપણું કામ કાઢી લેવા જેવું છે. શું છે? હવે બીજો કામ પ્રસંગ કહો. કાઢી લેવું. હમ હા, બીજો પ્રસંગ કહો કે તમે કંઈ પણ વ્યવહાર કરતા હો અને સમજો કે કોઈ પ્રસંગ એવો બન્યો અને કોઈ તમને કોઈ શબ્દ બોલ્યું તો હમ તમને અસર થઈ. અંદર શું થઈ? તો અસર થઈ. બુદ્ધિ શું કરે? એક્સપ્લેનેશન આપે. શું આપે? એક્સપ્લેનેશન આપે. પહેલા શું કરે? એક્સપ્લેનેશન આપવાની તૈયારી કરે. પણ એ ક્યારે? હમ પહેલા તો અંદર એકવાર નેગેટિવ ઊભું થઈ જાય, કારણ કે અંદર અહંકાર છે, માન છે. શું છે? હમ અહંકાર છે, માન અહંકાર છે. અને માન છે ને, એટલે અહંકાર પર ઘા પડે ને એટલે હું હમ કંઈક છું એવું અંદર જે પડ્યું છે ને એ ખુલ્લું થાય. એટલે એને બળતરા થાય. પછી શું થાય? અને બળતરા થાય ને બળતરા. પછી બુદ્ધિ ઊભી થાય. એટલે હમ બુદ્ધિ ઊભી થાય ને તો પછી છે ને એ એનું પોતાનું રક્ષણ કરવા માટે પછી શું કરે? એને એને આખો બેઝ બનાવે કે હું આમ ને આમ હમ કહેતો હતો. પોઈન્ટ હમ સમજાય તમને? આ બરાબર. અંતસ્કરણની સિસ્ટમ. હવે ખરેખર જો હમ જાગૃતિ હોય તો એ તપ કરે. શું કરે? તપ કે આ કરે. બધા સંજોગોને, અહંકારને જુએ, માનને જુએ, બુદ્ધિને જુએ અને પછી અંદરથી નક્કી કરે કે તારી ભૂલ હતી એ હમ આજે સામે આવી, જમા કર. બરાબર. શું હમ કે? પણ એ તારી કોઈની ભૂલ. ચપેટમાં આવે ને જુએ બધું જ. મનને હમ જુએ, અહંકારને જુએ, બુદ્ધિને જુએ, અંદરના ઉભા થતા પરિણામોને જુએ. પણ એ જુએ હમ ક્યારે? તો કે પોતે પોતાની સીટ પર હોય તો. હમ પોતાની સીટ પર ક્યારે રહેવાય? તો કે એનું નક્કીપણું હોય તો. હમ હવે નક્કીપણું કેવી રીતે થાય? તો કે મારે રહેવું છે નહીં. દાદા ભગવાન તમે મને મળ્યા છો, મારે તમારા કયા રસ્તે ચાલવું છે? શ્વાસ ઉશ્વાસમાં હમ તમે મારી જોડે રહેજો ને મને રસ્તો દેખાડજો. કારણ કે હવે હમ પૂર્ણાહુતિ સિવાય કઈ જ જોઈતું નથી. તમને હમ વાત સમજાય? હા. એ એટલે કોઈને માથે રાખવા કહેવાય. શું કહેવાય? માથે રાખવા કહેવાય. એટલે જો તમે જ્ઞાની પુરુષને માથે રાખ્યા એટલે એમની પર જો તમે એમને સરેન્ડર થઈ ગયા તો હમ તમને જ્યારે જ્યારે તમને પડવા નહીં દે. બસ આટલું મારું સમજાય છે મને. હમ બરાબર. અંદરના અંતસ્કરણમાં ને ભરેલો માલ એક માણસને ગબડાઈ દેશે ગમે તારે. પણ જો હમ જેને દાદાનું શરણું લીધું છે, જેને દાદા પર શ્રદ્ધા મૂકી છે કે હમ દાદા શ્વાસ ઉશ્વાસમાં તમે મારી સાથે રહેજો, મારું રક્ષણ કરજો, કારણ કે મારે અન્ય કાંઈ જોઈતું નથી. હમ મારે તમને સિન્સિયર થવું છે. હમ તો એ તમને દાદા ભગવાનને તમે જેને પ્રાર્થના કરી એ 14 હમ લોકના નાથ એ દાદા ભગવાન કામ કરશે. કેવી રીતે હમ કરશે એ મને નહીં પૂછતા તમે, પણ હમ તમને અનુભવ થઈ જશે. જે હું બોલું છું તે તમને એમની કૃપાના ફળની વાત કરું છું. બરાબર. તમને પડવા ના દે એનું નામ જ્ઞાની હમ પુરુષ. હમ પડવા ના દે. હમ તમે સમજ્યા? હા. કારણ કે આવા દાદા વર્લ્ડમાં આવવા કઈ જીવિત એવી વસ્તુ છે બેન? હમ આ તો ખાલી તમને આ બધા પદ ગાયું ને તમે, એટલે મેં હા તમને એમની વાત કરી. હા હવે બરાબર છે. બીજી વાત કહું. હા. બીજી વાત કહું કે યુ આર હોલ એન્ડ સો રિસ્પોન્સિબલ. આપણી જાતને કેમ કહેવાની એની તમને બીજી વાત કહું તો કે હમ આપણે વ્યવહારમાં છીએ બધાની સાથે, રાઈટ? આપણે હા બધાની સાથે વ્યવહાર છીએ ને? હા હવે છીએ. સમજો હવે સમજો કે આપણે પોતે પોતાનું કામ કાઢવાનું છે અને હમ વ્યવહાર બધા ઉભા છે.
તો આપણે જમવાના ટાઈમે જમવાનું, પછી આપણી જે વ્યવહારમાં આપણને બોલાવે કોઈ તો આપણે એને એટેન્ડ કરવાનો, અને સમજો કોઈ ના બોલાવે તો આપણે શું કરવાનું? આ શ્વાસોશ્વાસ ચાલે છે તો આપણે શું કરવું જોઈએ? તો કે આપણે આપણી જાતને કહેવાનું કે પ્રદીપભાઈ, ગમે તારે પરપોટો ફૂટી જાય, આજે તમે ભક્તિ કરી નથી, તમે સિમંદર સ્વામીને નમસ્કાર કર્યા નથી, તમે ચરણ વિધિ કરી નથી, તમે આજે આજ્ઞા પૂરેપૂરી પાડી નથી, અસીમ જયકાર બોલ્યા નથી, અને આ અવારનવાર સવારમાં તમે ઉઠ્યા તે અત્યારે 8 વાગી ગયા છે, 7 વાગી ગયા છે, તો તમારું કંઈક તમારી જોડે આવેલું ભાથું તો ભરો, 5-10 મિનિટ અસીમ જયકાર તો બોલો, ત્રિમંત્ર તો બોલો. આટલા મોટા રૂમો બધા છે, મકાન છે, રૂમો ખાલી છે, તો બાયણું બંધ કરીને તમે શાંતિથી તમારા આત્માનું તો કરો. તમને અત્યારે કોઈ બોલાવતું તો છે નહીં, તમને અત્યારે કશું કામ તો છે નહીં. એવું કહેવાય ખરું કે ના કહેવાય? તમને વાત મારી બહુ અઘરી નથી લાગતી ને કદાચ ગુજરાતીમાં? એટલે પોતાની જાતથી જુદો પડ્યો હોય અને જુદો રહેતો હોય અને આવું દાદા ભગવાનને વાપ્યું હોય તો બધું આ તંત્ર ઠારે પડે ને. પણ જો પોતાનું થયું જેવું માનીએ તો શું થાય? આજે તમે એમ કહો કે પ્રદીપ આનંદજી બહુ મજા આવી સત્સંગમાં, તો મારું શું થાય? જો હું જુદું ના જોઉં, ભાઈ બોલનારો હું નથી, દેહ તે હું નથી, હું તો શુદ્ધાત્મા છું, આ તો પ્રદીપ તને ઓળખે છે, મને ઓળખતા નથી, મારું સ્વરૂપ તો જુદું છે, ચેતતો રહે છે, આવું બધું ના બોલું તો શું થાય? પડી જવાય ખરું? એટલે પાડી નાખનારા અને ભટકાવનારા અને આપણું અહિત કરનારા બધા આપણે જ અંદર પાણ્યા છે, પોસ્યા છે. એ જ બધા જેને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કહો, એને આતંકવાદી કહો, એને કસાયો કહો, જે કેવું હોય તે કહો, પણ અંદર આ માલ પંચમહારામાં આપણે આયા છીએ એટલે રબ્બીસ માલ મહી પડેલો છે, એવું દાદા ભગવાન કહેતા હતા. પણ એમની કૃપાથી ઓળખાય ને તો એના ચરણમાં મૂકી દેવું અને આપણે એમની સાથે કોન્ટ્રાક્ટ કરવો, કારણ કે પોતે કોન્ટ્રાક્ટર હતા. એ દાદા ભગવાન કેવું કોણ હતા? કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર શું કરે? કોન્ટ્રાક્ટ લે કે ના લે? હવે બિલ્ડિંગો બાંધતા હતા એટલે બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર હતા, તો એમનો ધંધો તો કોન્ટ્રાક્ટ લેવાનો થયો ને. બરાબર. તો આપણે એમને કોન્ટ્રાક્ટ આપીએ ને. હવે એમને જ્ઞાન પ્રગટ થયું તો આપણે એમને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ કે સાહેબ મોક્ષે જતા સુધી મારી જોડે રહેજો, મારું રાગે પાડજો, મારે હવે બીજું કશું જોઈતું નથી. અને ફી માંગે તો કહેવાનું કે પહેલા કામ પૂરું થાય એટલે ફી આપી દઈશું. અને એડવાન્સમાં શું આપવાનું? ટોકનમાં શું આપવાનું? સાહેબ મન વચન કયા બધું તમને સોંપ્યું, બરાબર. જે કરજો. બરાબર. જેમ કોઈ કોન્ટ્રાક્ટરને છે ને જગ્યા સોંપી દેવી પડે કે ભાઈ અમારા 5000 વારની જગ્યા છે ને એને સોંપી દેવી પડે, પછી એની મેરે ત્યાં આગળ કન્સ્ટ્રક્શન કરે નકશો બનાવીને. પછી આપણે નકશામાં જોઈ લેવાનું કે બારી બારણા ને રૂમો બધી બરાબર છે કે નહીં. પછી કોન્ટ્રાક્ટ ચાલુ કરે કે ના કરે કામકાજ? તમે સોંપ્યું છે દાદા? તમે પ્લોટ સોંપ્યો છે દાદાને? પાયલબેન ના નામનો પ્લોટ સોંપ્યો છે? સોંપ્યો છે. બસ તારે કોન્ટ્રાક્ટર હતા દાદા ભગવાન, એટલે એમની જોડે આપણે કોન્ટ્રાક્ટ કરવાનો. શું કરવાનું? કોન્ટ્રાક્ટ કરવાનો. કેવો કરવાનો તમને ખ્યાલ આવી ગયો ને? હવે મોક્ષે જતા સુધી તમારે મારું સંભાળવાનું છે. આડો અવડો થયો તો રિપેર કરજો,
પણ તમારે મારું કામ કરજો. મોક્ષે ગયા પછી હું તમને સચ્ચિદાનંદ. એટલે હું કહું કે શ્વાસ ઉચ્છ્વાસમાં પરમાણુ એ પરમાણુમાં તમારી ભક્તિ જોઈએ છે મને. તમારી આજ્ઞા અને તમારી ભક્તિ, બાકી કશું જોઈતું નથી. ખ્યાલ આવ્યો? એક વખત પાણીનો ગ્લાસ પીને પણ જીવવું પડે ને તો આઈ એમ એવર રેડી. ખાવાની પણ કોઈ ચીજ જોઈતી નથી ને સુવાની જોઈતી નથી. આ શરીરના સુખ સાધન માટે કશું જોઈતું નથી એવું અંદર નક્કી કરેલું છે. પણ કુદરત સપ્લાય કરે કે ના કરે? કરે. જે દાદા ભગવાન 14 લોકના નાથ પાસે ગયો એટલે કહ્યું કે આ આત્માને વિલો મૂકશો નહીં. આ દેહ અનંત દેહ પ્રાપ્ત થયા છે આપણને, પણ આ દેહ આપણને જ્ઞાની પુરુષ મળ્યા ને ઓળખાણ થઈ. હવે જો એને રોકડ ચોપડમાં વાપર્યો કે બીજા રસ્તે ગયો તો કોઈ બચાવનાર છે નહીં. પાયલબેન, આ તો મને જે સમજાય છે તે કહું છું. હા, તમારે સાચું માનવાની કોઈ જરૂર નથી. આ તો તમે આટલા બધા ગુણ ગયા ને એમના કે આ કેવા દાદા ભગવાન છે એટલે મેં કહ્યું આ કે આ ફરી લખ્યું છે, વંદન હો સૌ દિવ્ય કર્મ ને. શું કે છે? એમનું એક એક કર્મ છે, એમની વાણી કેવી છે બધું જ લખ્યું છે આમાં. ખ્યાલ આવ્યો? મોક્ષાર્થે સતવાણી વર્ષા કે છે. કેવી? એક વાણીનો એક શબ્દ પણ એમણે પોતે પોતાની જાત માટે એટલે કે રિલેટિવના સુખ માટે, માન માટે, પૂજાવા માટે કોઈ જગ્યાએ એમણે એક શબ્દ વાપર્યો નથી. એક એક શ્વાસ એમના જે મને ભેગો થયો એને સુખ થવું જોઈએ એ નાની ઉંમરથી એમની ભાવના હતી. એ 1958માં આ ક્રમ જ્ઞાન પ્રગટ થયું. આવા દાદા ભગવાન પાસેથી આપણે આ શીખવાની જરૂર છે. પાયલબેન, એમની પાસેથી એટલું બધું શીખવાની છે જરૂર. પણ જે એક સામાન્ય જો કહીએ તો બેઝ તે કે મારા થકી જીવ માત્રને સુખ થવું જોઈએ. અને આપણે તો કેટલે સુધી તૈયારી રાખવાની છે કે કોઈ દુઃખ આપે ને તો એને સુખ થવું જોઈએ એવા નિરંતર અંદર ભાવનાઓ થવી જોઈએ. કોને? દુઃખ આપનારના પ્રત્યે પણ. બરાબર. અને બધી શક્તિ આપણી અંદર પડી છે. ફક્ત દાદાને પ્રાર્થના કરો એટલે શક્તિનું વિસ્ફોટ થાય. મનુષ્ય જીવન સાર્થક કરવા માટેનો સમય મળ્યો. ખાતા પીતા સંસારમાં રહીએ, કપડા પહેરીએ, લગ્નોમાં જઈએ, મોજ મજા કરતા કરતા મોક્ષે જવાનું આટલું સહેલું જો દાદાએ કર્યું હોય તો આવા પુરુષને છોડાય કેવી રીતે? ખ્યાલ આવ્યો? કહેવાની તો પાછળ પડી જવું જોઈએ. આપણે નવરા પડી એટલે આપણને ટાઈમ મળે એટલે કહેવાનું ભગવાન આવે ફ્રી થયો છું, આવી ગયો તમારી પાસે. જે એમણે આ તમને આગળની વાત કહું, હમણાં ગઈકાલે 2 દાડા પર સિમંદર સ્વામી ભગવાનનું કલ્યાણક ઉજવાયું સુરતમાં. બરાબર. હાજર તીર્થંકર ભગવાન સાથેનું અનુસંધાન એ જીવતા હાજર તીર્થંકર ભગવાનનું આપણી જવાબદારી લેનાર કે હું તમારા નમસ્કાર પહોંચાડીશ. આવા પુરુષને લાવવા કઈથી? આપણે બધાને સિન્સિયર છીએ, ડોક્ટરોને સિન્સિયર, જ્યાં ગમતું આવ્યું ત્યાં સિન્સિયર, જ્યાં ફાવતું આવ્યું ત્યાં સિન્સિયર. પણ જ્ઞાનીને સિન્સિયર થવા માટે આપણી પાસે સમય હોવો જોઈએ ને. હોવો જોઈએ ને. બરાબર. જો આ થઈ જાય આપણી બધાની અંદર, હું તો માનું છું કે જો એમના પ્રત્યેની થોડી ઘણી પણ નક્કી થાય, ખાલી હજુ તો વર્તનની વાત તો પછી છે, ગમે તેમ થાય જ્ઞાની પુરુષને સિન્સિયર થો, એમની આજ્ઞાને સિન્સિયર થો, એક એક વચનો પર સિન્સિયર થવું છે. એક શબ્દ મારો નાખવું નહીં. જેમ છે તેમ બસ દાદા એ દાદા છે બસ. તો કામ થઈ જાય કે ના થઈ જાય? પાયલબેન,
નહીં તો આપણી બુદ્ધિ માર ખવડાવે તો શું કરવાનું? કોણ બચાવે આપણને? હમ અને દાદાએ કોઈ જગ્યાએ પોલું રાખ્યું નથી અને કોઈ જગ્યાએ કચાશ બી નથી રાખી. ખ્યાલ આવે? એટલે આમાં જો લખ્યું છે ને કે હમ અહીં જો લખ્યું છે, શું લખ્યું છે? મુક્તિ અવતરણ આગમ ગહન પાવન ચરણ વંદ્ય વીજળી વહન. એટલે આ જે આ વાક્ય છે ને, પાવન ચરણ વંદ્ય વીજળી વહન, એનો તમને એક પ્રસંગ કહું. આ શું છે તો કે અમે દાદાના અંગૂઠે કે ઢીચણ પર વિધિ કરતા હતા ને, તો રીતસર આ જે વીજળી વહન છે ને, એ અમને અનુભવ થતો હતો. કે આપતા પુત્ર સાહેબોને બધા મહાત્માઓને બધાને ખબર છે એ વસ્તુ. અને આ તો તમને આટલાથી જ હું અટકી જાઉં છું, પણ એ ચરણ શું છે એ હજુ મને સમજાતું નથી. બોલો. એટલે આ દાદાની ભક્તિ, એમનું વિજ્ઞાન, એમની આજ્ઞા, એમના કહેલા રસ્તા, એક શબ્દ જો કોઈ કહે જેમ છે તેમ જો કરી ગયો, એક શબ્દ સીધો મોક્ષે જાય. પણ આ બુદ્ધિ કરવા દેતો ને બરી. એટલે આપણે જાગ્રત રહેવા જેવું છે. એને એટલે જ મને ઘણી વાર થાય કે મને તો એવું થાય કે હું તો થોડી થોડી વાર મને લાગે એટલે હું તો એમને પ્રાર્થના કરું અને બધું એમને જ હોપતો જાઉં. સાહેબ આપણામાં કશો ભલી વાર નથી, આપણે બરકત છે નહીં આપણામાં. તમે મને મળ્યા છો, હું કઈ તમને મળવા આવ્યો નથી ને તમને ખોરવા આવ્યો નથી. તમે મારું રાગે પાડી દેજો. ચાલે ને પાયલબેન આટલું? હા કે ના બરાબર ચાલે? છે. હા આપણે ચાલે. કઈ બુદ્ધિ આવે? હા, તમે રાગે પાડજો બાપા. હવે કે ખ્યાલ આવ્યો? બરાબર. પાયલબેન, તમારે નીકળવાનું છે? હા હા, તો જજો, વાંધો નહીં. હા હા, જય સચ્ચિદાનંદ. હા, જય શ્રી બોલ્યા નહીં જય તારે કે શ્રી હું તો બોલતો રહ્યો, તું ભૂલી ગયો. સોરી. હા, પ્રતિક્રમણ ના કરવું ના પડશે? ચાલશે? હા ના હા, ના ના માફી જય માફ ભાઈ. કરજો. હા હા, જય સચ્ચિદાનંદ. ના ના જય સચ્ચિદાનંદ. જય શ્રી હાર્દિકભાઈ, હા, પૂરું થયું કે હજી બાકી છે? આખું પદ એક્સપ્લેન કરવાનું? ના, આ ઘણું પતી બધું. ગયું. યા આપણે ઉભા રહો, હું હવે મૂકું હા. છું. કયું બાકી હતું?